નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં ખૂબ ગરમી પડી રહી છે. હવે આવા દિવસોમાં આપણે શરીરના ઠંડક થાય એવા પ્રયત્નો પણ કરવા જોઈએ. એવો ખોરાક અથવા એવા આહારનું સેવન કરવું જોઈએ જેથી શરીરમાં ઠંડક પહોંચાડી શકે. હવે આવા સમયમાં ઘણા બધા લોકો ભોજન કરવાનું ટાળતા હોય છે, ખાસ કરી તેલી પદાર્થો અને બહારનું જંક ફૂડ. એવામાં ઘણા બધા લોકો એવા છે કે એવા આહારનું સેવન કરશે કે જેથી પેટમાં ઠંડક થાય. જો તમને પણ વારંવાર એવો અહેસાસ થઈ રહ્યો છે કે શરીરની અંદર ગરમી થઈ રહી છે, શરીરની અંદર બળતરા થઈ રહી છે, ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો તમે આ શરબતનું સેવન કરી શકો. દર્શક મિત્રો, શરીરને ફાયદા અને ઠંડક બંને તમને આ શરબત આપશે. હવે જો તમે ઈચ્છો છો તો તમે એને ઘરે પણ બનાવી શકો. હવે તમને એમ થશે કે આ કયું શરબત છે? મિત્રો, આ છે બીલાનું શરબત. બીલાનું શરબત ઉનાળામાં શરીરને તાજગી આપે છે, ઠંડક પણ આપે છે. હવે એ તમારા શરીરને ફાયદો પણ આપશે. હવે જો તમે બીલાનું શરબતનું સેવન કરો છો તો એનાથી તમારું શરીર હાઇડ્રેટ રહે છે, તમારા શરીરમાં પાણીનું પ્રમાણ પણ જળવાશે. હવે આવું એટલા માટે કારણ કે બીલાની અંદર પાણીનું પ્રમાણ પણ વધારે હોય છે. જો તમે એનું શરબત પીઓ છો તો તમારા શરીરને લાભ કરશે. હવે જેમને પણ પાચન સંબંધિત સમસ્યા હોય તેઓ પણ આ બીલાનું સેવન કરી શકે. બીલાનું જ્યુસ પીવાથી પાચન સુધરે છે અને પેટમાં બળતરા, એસિડિટી જેવી સમસ્યા હોય, એવી તકલીફો હોય તો પણ એ પણ દૂર થાય છે. હવે આ સિવાય જો તમે બીલીનું જ્યુસ પીવાનું શરૂ કરો છો તો તમારા શરીરની નબળાઈઓ પણ દૂર થશે. જેમને પોતાની ત્વચાને સ્વસ્થ બનાવવી છે, ચમકદાર બનાવવી છે, તેમણે પણ બીલાના શરબતનું સેવન કરવું જોઈએ. કારણ કે બીલીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. હવે ઘણા બધા લોકોને તરત જ શરદી અથવા ખાંસી જેવી સમસ્યા થઈ જતી હોય છે, તો આવા લોકો પણ બીલીનું શરબત પી શકે. બીલીનું શરબત તમને શરદી અને ઉધરસથી રાહત આપે છે, તમારા ગળાને પણ ઠંડક આપે છે. એ સિવાય બીલીનું જ્યુસ રક્ત સંચારને વધારે છે. આનાથી તમારા શરીરની એનર્જી પણ જળવાશે. હવે જો તમે બીલીનું શરબતનું સેવન કરો છો તો આનાથી તમારા શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. અને જો તમે વજન ઘટાડવા માટે મહેનત કરી રહ્યા છો તો પણ તમને બીલીનું શરબત પીવાથી ફાયદો થશે. કારણ કે બીલીનું શરબત પીવાથી તમને વજન ઘટવામાં પણ મદદ મળી શકે છે. તો દર્શક મિત્રો, જો તમે ઈચ્છો તો આવી ગરમીમાં બીલીનું શરબત પી શકો છો, જેનાથી શરીરને ઘણી રાહત પણ મળી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.